નમસ્કાર, મારું નામ વિનોદ પટેલ. એક પ્રગતિશીલ ખેડૂતે એક પ્રોડક્ટ વાપરેલી છે. એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે એ આપણે જાણીએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ દિનેશભાઈ ભગાભાઈ છે. ગામ તમારું? રાણપુર વડલાવાસ. તમે શું વાવેતર કરેલું છે? બટાકા. બટાકાની અંદર કેટલા દિવસ થયા બટાકાના? આજે તારીખ 4/1/2024. આજે 70 દિવસ પૂરા થયેલા છે. હા, કઈ તારીખ છે આજે? 4/1/2024. હા, 4/1/2024. તમારા બટાકાના 70 દિવસ થયેલા છે. તો તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી? ચિંગારી દવા. ચિંગારી દવા. તો ખેડૂત મિત્રએ ચિંગારી દવા વાપરેલી હતી. કેટલા દિવસે ચિંગારી દવા વાપરી હતી? 60 દિવસે. 60 દિવસે વાપરેલી હતી. એટલે આજે 70 દિવસ, એટલે 10 દિવસ તમારા દવા નાખ્યાના 10 દિવસ થઈ ગયા. તો ચિંગારી દવાનું રિઝલ્ટ તમને કેવું મળ્યું? રિઝલ્ટ સારું મળ્યું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જે ચિંગારી નાખ્યાના 10 દિવસ થયેલા છે અને એનું રિઝલ્ટ કેવું લાગે છે તમને? રિઝલ્ટ ચિંગારીનું રિઝલ્ટ સારું છે. તમે બીજો જે એનો ડોઝ કરવાનો હતો એ તમે કરી લીધો કે જે બાકી છે? ચિંગારી બાકી છે. બાકી છે. ક્યારે કરવાનો છે એનો ડોઝ? 2-3 દિવસ પછી. 2-3 દિવસ પછી. 2-3 દિવસ પછી તમે એ ડોઝ કરશો, એના પછી તમને રિઝલ્ટ કેવું લાગશે? સારું મળશે. સારું. તો તમે બીજા ખેડૂત ભાઈઓને ચિંગારી વિશે શું કહેવા માગશો? ચિંગારી નાખવાથી રિઝલ્ટ સારું મળે છે. તો ભાઈએ ખેડૂતે ચિંગારી નાખેલું છે, એમને રિઝલ્ટ સારું એવું મળ્યું છે. 10 દિવસનું રિઝલ્ટ. એક ડોઝ કરેલો છે, એક ડોઝ બાકી છે. તો એક વાત તમે બી વાપરી શકો છો અને એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો.